કેમ છો મજામાં? ચાલો આજે આપણે બાળવાટિકા વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી ભાગ 2માં વર્કશીટ 116 થી 150 સુધી શીખીશું. વર્કશીટ 116. આ વર્કશીટમાં આપણે સારી ટેવોના ખાનામાં કલર પૂરવાનો છે. અહીં પહેલા ચિત્રમાં એક બાળક સ્નાન કરી રહ્યું છે. સ્નાન કરવું એ સારી ટેવ છે, તો આપણે ખાનામાં કલર પૂરવાનો છે. બીજા ચિત્રમાં એક બાળક બ્રશ કરી રહ્યું છે, તો બ્રશ કરવું એ પણ સારી ટેવ છે, તો એમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ અહીં બે બાળકો કચરો કચરા પેટીમાં નાખી રહ્યા છે, તો કચરો કચરા પેટીમાં નાખવો એ પણ સારી ટેવ છે. ત્યારબાદ અહીં ઝાડુ સાફ સફાઈ કરી રહ્યા છે. ત્યારબાદ અહીં ઝાડુ લઈ અને એક છોકરી કચરો સાફ કરી રહી છે, એ પણ સારી ટેવ છે. ત્યારબાદ અહીં જમ્યા પહેલાં હાથ ધોઈ અને હાથ રૂમાલથી સાફ કરવામાં આવે છે, તો એ પણ સારી ટેવ છે. તો આ બધા ખાનામાં આપણે કલર પૂરવાનો છે. બધી જ સારી ટેવો આપવામાં આવેલી છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળકમાં સ્વચ્છતા સંબંધી સારી ટેવોનો વિકાસ થાય તે જોવાનું છે. અહીં બાળક નિયમિત સ્નાન કરતું થાય, નિયમિત બ્રશ કરે અને આજુબાજુની જગ્યા સાફ સફાઈ રાખે, નિયમિત જમ્યા પહેલાં હાથ ધોવે અને આવી સારી ટેવોનો વિકાસ બાળકમાં થાય તે જોવાનું છે. અહીં બાળક પોતાના શરીરની સ્વચ્છતા રાખે અને આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખે તો બાળકનું આરોગ્ય સારું રહે છે અને બાળકનો વિકાસ સારો થાય છે. તેના વિશે બાળકને સમજાવવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 117. અહીં બાળક પાસે ચિત્ર વર્ણન કરવાનું છે. અહીં એક શહેરનું ચિત્ર છે, ત્યાં બે કચરાપેટી રાખવામાં આવેલી છે અને કચરાપેટીની બાજુમાં કચરાના ઢગલા કરવામાં આવેલા છે અને ખૂબ જ કચરો થઈ ગયેલો છે. કચરાના ઢગલા ઉપર એક ઉંદરડી પણ બેઠેલી છે અને ખૂબ જ ગંદકી થાય છે. આવી રીતે બાળક પાસે ચિત્રનું વર્ણન કરાવવાનું છે. જો બાળક ચિત્રનું વર્ણન ના કરી શકે તો તેને પ્રશ્ન પૂછવાના કે આ કયા શહેરનું ચિત્ર છે કે ગામનું છે, કચરાપેટી કેટલી રાખવામાં આવેલી છે, કચરો ક્યાં નાખવામાં આવેલો છે, કચરાના ઢગલા ઉપર કોણ બેઠું છે, વગેરે જેવા પ્રશ્નો પૂછી અને બાળક પાસે ચિત્રનું વર્ણન કરાવવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 119. અહીં બે વસ્તુઓની જોડી આપવામાં આવેલી છે. તેમાંથી સારી વસ્તુ કઈ છે તેના ખાનામાં રંગ પૂરવાનો છે. પહેલા ચિત્રની અંદર બે માટલા આપવામાં આવેલા છે. એક ખુલ્લું માટલું છે અને એક બંધ માટલું છે. તો ખુલ્લા માટલા કરતાં બંધ માટલું સારું કહેવાય, કેમ કે બંધ માટલામાં પાણી સારું રહે છે અને કચરો પડતો નથી. તેથી બંધ માટલાની બાજુમાં આપેલા ખાનામાં આપણે કલર પૂરવાનો છે. બીજા ચિત્રમાં બે કચરાપેટી આપેલી છે. એક ખુલ્લી કચરાપેટી છે અને એક બંધ કચરાપેટી છે. તો ઢાંકણાવાળી કચરાપેટી છે એ સારી કહેવાય, તો આપણે ઢાંકણાવાળી કચરાપેટીની બાજુમાં કલર પૂરવાનો છે. ત્રીજા ચિત્રની અંદર બે નળ આપવામાં આવેલા છે. એક નળની અંદર પાણી ટપકી રહ્યું છે અને એક નળની અંદર પાણી ટપકતું નથી. તો જે પાણી ટપકતું નથી, લીકેજ નથી, તે નળ સારો કહેવાય, તો આપણે તેના બાજુના ખાનામાં આપેલા ખાનામાં આપણે કલર પૂરવાનો છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળક બે વસ્તુઓમાંથી સારી કઈ વસ્તુ કહેવાય તે સમજતું થાય તે જોવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 121. આ વર્કશીટની અંદર ટપકા જોડી આકાર બનાવી અને રંગ પૂરવાનો છે. આ રીતે ટપકા જોડી લંબચોરસ, ત્રિકોણ અને ગોળમાં મનગમતો રંગ પૂરવાનો છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળક વિવિધ આકારોને સમજતું થાય તે જોવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 122. આ વર્કશીટની અંદર મોટાથી નાના વર્તુળ બનાવી તેમાં રંગ પૂરવાનો છે. અહીં આપણને ઉપર જે મુજબ પેટર્ન આપી છે તે મુજબ સૌથી પહેલાં મોટું વર્તુળ, પછી એનાથી નાનું, એનાથી નાનું, એમ મોટેથી નાના વર્તુળ બનાવતું જવાનું છે અને તેમાં મનગમતો રંગ પૂરવાનો છે. આ વર્કશીટ દ્વારા બાળક મોટી વસ્તુ કઈ છે અને નાની વસ્તુ કઈ છે તેના વિશે સમજતું થાય તે શીખવવાનું છે. સૌથી મોટી કઈ વસ્તુ છે અને સૌથી નાની કઈ વસ્તુ છે તે બાળક સમજતું થાય તે જોવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 123. આ વર્કશીટની અંદર કચરાપેટી, ટૂથબ્રશ, સાવરણો અને સુપડીમાંથી કોઈ પણ મનગમતું, તમને જે મનગમતું ચિત્ર હોય તે દોરવાનું છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક સ્વચ્છતાના સાધનોને ઓળખતું થાય અને સ્વચ્છતા રાખતું થાય તેના વિશે બાળકને શીખવવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 124. અહીંયા આપણને વિવિધ પ્રાણીઓના પગના ચિત્રો આપવામાં આવેલા છે. તે કયા પ્રાણીના પગ છે તે જણાવવાનું છે. અહીં પહેલા ચિત્રમાં માણસના પગ આપવામાં આવેલા છે અને બીજા ચિત્રમાં ગાયના પગ આપવામાં આવેલા છે.
ત્યારબાદ ત્રીજા ચિત્રમાં હાથીનો પગ આપવામાં આવેલો છે અને ચોથા ચિત્રમાં બિલાડીનો પગ આપવામાં આવેલો છે. અહીં બાળક વિવિધ પ્રાણીઓના પગના ચિત્રો જોઈ અને પગ શબ્દ ઓળખતું થાય તે જોવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 125. આ વર્કશીટની અંદર ચિત્ર જોઈ અને યોગ્ય જોડકા જોડવાના છે. અહીં પહેલા ચિત્રમાં ટૂથબ્રશનું ચિત્ર આપેલું છે, આ બાજુ દાંત આપેલા છે. તો આપણે ટૂથબ્રશથી દાંત સાફ કરી શકીએ તો આપણે ટૂથબ્રશને દાંત સાથે જોડવાનું છે. આ બાજુ ઉલિયું આપેલું છે અને અહીં જીભનું ચિત્ર આપેલું છે, તો જીભને આપણે ઉલિયાથી સાફ કરી શકીએ તો ઉલિયાને જીભ સાથે જોડવાનું છે. ત્યારબાદ અહીં સાવણીનું ચિત્ર આપેલું છે, અહીં કચરો આપેલો છે, તો સાવણીને આપણે કચરા સાથે જોડવાનું છે. અહીં એક કચરા પેટી આપેલી છે, અહીં ઘર આપેલું છે, તો આપણે ઘરની બહાર કચરા પેટી મૂકીએ છીએ તો કચરા પેટીને ઘર સાથે જોડવાનું. અહીં એક તેલની શીશી આપેલી છે, અહીં એક બાળક વાળ વળી રહ્યો છે, તો આપણે તેલને માથામાં વાળમાં નાખવાનું આવે છે, તો તેલની શીશીને આ ચિત્ર સાથે આપણે જોડવાનું છે. વર્કશીટની આ પ્રવૃત્તિ દ્વારા સ્વચ્છતાના સાધનો દ્વારા કયા કાર્ય થાય છે તે બાળક સમજતું થાય છે અને સ્વચ્છતા વિશે બાળક સમજતું થાય છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 126. આ વર્કશીટમાં આપણે પતંગના ચિત્રમાં મનગમતો રંગ પૂરવાનો છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક પતંગનું ચિત્ર દોરતું થાય અને પતંગના ચિત્રમાં કલર પૂરતું થાય તે જોવાનું છે અને પતંગ સંબંધિત તહેવાર એટલે મકર સંક્રાંતિનો તહેવાર તેના વિશે બાળક સમજતું થાય તે જોવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 128. આ વર્કશીટમાં આપણે સુટેવના ખાનામાં કલર પૂરવાનો છે. અહીં પહેલા ચિત્રમાં એક બાળક સાબુથી હાથ ધોઈ રહ્યું છે, તો સાબુથી હાથ ધોવા એ સારી ટેવ કહેવાય, તો એમાં આપણે મનગમતો કલર પૂરવાનો છે. ત્યારબાદ એક છોકરી વાંચન લેખન કરે છે, તો વાંચન લેખન કરવું એ પણ એક સારી ટેવ છે, તો એમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ કેટલાક બાળકો રમત રમી રહ્યા છે, તો રમત રમી એ પણ સારી ટેવ છે, તો એમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ આ ચિત્રમાં એક છોકરી ફૂલછોડને પાણી પાઈ રહી છે, તો ફૂલછોડને પાણી પાવું એ પણ સારી ટેવ છે, તો એમાં આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ આ ચિત્રમાં એક બાળક ટૂથબ્રશ કરી રહ્યું છે, તો ટૂથબ્રશ કરવું એ પણ એક સારી ટેવ છે, તો એમાં પણ કલર પૂરવાનો છે. અને ત્યારબાદ આ ચિત્રની અંદર એક બાળક ઘરડા દાદીમાને મદદ કરી રહ્યું છે, તો વડીલોને મદદ કરવી એ પણ એક સારી ટેવ છે, તો એમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ આ ચિત્રમાં એક બાળક દફતર લઈ અને શાળાએ જઈ રહ્યું છે, તો નિયમિત શાળાએ જવું એ પણ એક સારી ટેવ છે, તો એમાં પણ કલર પૂરવાનો છે. ત્યારબાદ આ ચિત્રમાં બધા બાળકો ભેગા બેસી અને જમી રહ્યા છે, તો ભેગા બેસીને જમવું એ પણ એક સારી ટેવ છે. ત્યારબાદ આ ચિત્રમાં એક છોકરી ખેલકૂદ કરી રહી છે, તો એ પણ રમત રમી પણ એ પણ સારી ટેવ છે, તો એમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ આ ચિત્રમાં એક બાળક પ્રાર્થના કરી રહ્યું છે, તો પ્રાર્થના કરવી એ પણ એક સારી ટેવ છે. ત્યારબાદ આ ચિત્રમાં બાળક સૂતું છે, તો વહેલા સૂવું અને વહેલા જાગવું એ પણ એક સારી ટેવ છે, તો એમાં પણ આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ આ ચિત્રમાં એક બાળક કચરા પેટીમાં કચરો નાખી રહ્યું છે, તો કચરો કચરા પેટીમાં નાખવો એ પણ એક સારી ટેવ છે, તો એમાં પણ આપણે કલર પૂરવાનો છે. આ રીતે અહીં આપવામાં આવેલી બધી જ ટેવો એ સારી છે, તો એ બધી જ ટેવોની અંદર આપણે મનગમતો કલર પૂરવાનો છે અને આ બધી જ સારી ટેવોનો વિકાસ બાળકમાં થાય તે જોવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 129. આ વર્કશીટની અંદર આપણે રાષ્ટ્રધ્વજના ચિત્રમાં કલર પૂરવાનો છે. તેમાં ઉપરના પટ્ટામાં કેસરી કલર આવશે, વચ્ચેના ભાગે સફેદ કલર આવશે અને નીચેના ભાગમાં લીલો કલર આવશે. જેમાં કેસરી કલર એ દેશભક્તિ, બલિદાન અને શહીદીનું પ્રતીક છે, સફેદ કલર એ શાંતિનું પ્રતીક છે અને લીલો કલર એ સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતીક છે. આ રાષ્ટ્રધ્વજ છે એ ભારતનો રાષ્ટ્રધ્વજ છે અને આ પ્રવૃત્તિ દ્વારા બાળક રાષ્ટ્રધ્વજ દોરતું થાય, તેમાં કલર પૂરતો થાય અને આપણા ભારતના રાષ્ટ્રધ્વજ વિશે બાળક સમજતું થાય તે જોવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 131. આ વર્કશીટની અંદર શબ્દ અને ચિત્રને બાળક ઓળખતું થાય તે જોવાનું છે. ચાંદો, તારો અને વાદળના ચિત્રો આપેલા છે અને તેની નીચે શબ્દો આપેલા છે. તે શબ્દો બાળકનું ઉચ્ચાર તે કરે અને શબ્દો અને ચિત્રોને બાળક ઓળખે તે જોવાનું છે અને માટે એક જોડકનું પણ ગૌરવવાનું છે. રાત પડે ને ચાંદો આવે, તારા ટોળી સાથે લાવી, વાદળ વચ્ચે સરતો જાય, સંતા કુકડી રમતો જાય.
આ રીતે જોડકણું ગવરાવી ચાંદો, તારો અને વાદળના ચિત્રો અને શબ્દોને બાળક ઓળખે તેના વિશે બાળકને શીખવવાનું છે. અહીં બાળક શબ્દ વાંચે તે અપેક્ષિત નથી, પરંતુ બાળક શબ્દ અને ચિત્ર ઓળખે તે જોવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 132. આ વર્કશીટની અંદર આપણે અધૂરા ચિત્રો પૂરા કરી અને તેમાં રંગ પૂરવાનો છે. અહીં આપણને સાવરણો, સુપડી, ડોલ, ટૂથબ્રશ અને કચરાપેટી એવા ચિત્રો આપેલા છે. જે અધૂરા ચિત્રો છે એને આપણે પૂરા કરવાના છે. અહીં સાવરણો છે તો એને આપણે આ રીતે દોરી અને એ ચિત્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ સુપડી આપેલી છે તો સુપડીનો આ ભાગ આપણે આ રીતે દોરી અને તે પૂરું કરવાનું છે. ત્યારબાદ ડોલ આપેલી છે તો ડોલને આપણે આ રીતે આ ભાગ પૂરો કરી અને આ રીતે ડોલનું ચિત્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ ટૂથબ્રશ આપેલું છે. ટૂથબ્રશને આપણે આ ભાગ આ રીતે દોરી અને પૂરું કરવાનું છે. ત્યારબાદ આ બધા ચિત્રો પૂર્ણ કરી અને તેમાં આપણે મનગમતો કલર પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 135. આ વર્કશીટની અંદર અહીંયા આપણને કેટલીક રમતો આપેલી છે. જે રમતો રમવામાં હાથનો ઉપયોગ થતો હોય ત્યાં ત્રિકોણ દોરવાનું છે, પગનો ઉપયોગ થતો હોય ત્યાં ચોરસ દોરવાનું છે અને બંનેનો ઉપયોગ થતો હોય ત્યાં આપણે ગોળ દોરવાનું છે. પહેલા ચિત્રની અંદર કેટલાક બાળકો રમી રહ્યા છે. જે રમત રમવામાં હાથ અને પગ બંનેનો ઉપયોગ થાય છે તેથી આપણે ગોળ દોરવાનું છે. બીજા ચિત્રમાં આઈસ સ્કેટિંગ સ્ટિક આપેલી છે. રમવામાં હાથ અને પગ બંનેનો ઉપયોગ થાય છે તેથી ગોળ દોરવાનું છે. ત્રીજા ચિત્રની અંદર કેરમ આપેલી છે. જે કેરમ રમવામાં ફક્ત હાથનો જ ઉપયોગ થાય છે તેથી ત્રિકોણ દોરવાનું છે. ત્યારબાદ અહીં ફૂટબોલનો દડો આપેલો છે. જે ફૂટબોલની રમત રમવામાં ફક્ત પગનો જ ઉપયોગ થાય છે તેથી ચોરસ દોરવાનું છે. ત્યારબાદ અહીં ક્રિકેટની રમત આપેલી છે. જ્યાં બેટ, દડો અને સ્ટમ્પ દોરેલા છે. જે રમત રમવામાં હાથ અને પગ બંનેનો ઉપયોગ થાય છે તેથી ગોળ દોરવાનું છે. અને છેલ્લા ચિત્રમાં ચેસની રમત આપેલી છે. જે ચેસની રમત રમવા માટે ફક્ત હાથનો જ ઉપયોગ થાય છે તેથી આપણે ખાનામાં ત્રિકોણ દોરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 137. આ વર્કશીટની અંદર આપેલી ક્રિયાઓ કરતી વખતે બાળકે શું સાવચેતી રાખવી જોઈએ તે જણાવવાનું છે. અહીં પહેલા ચિત્રમાં એક બાળક ઝીબ્રા ક્રોસિંગ કરી રહ્યું છે. ઝીબ્રા ક્રોસિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો કે ઝીબ્રા ક્રોસિંગ ઉપરથી ચાલવું જોઈએ અને લાલ લાઇટ થાય ત્યારે ઊભું રહેવું જોઈએ અને લીલી લાઇટ થાય ત્યારે જ ચાલવું જોઈએ. ત્યારબાદ બીજા ચિત્રમાં એક છોકરી હિંચકો ખાઈ રહી છે તો હિંચકા ખાતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ. ત્રીજા ચિત્રમાં એક બાળક સીડી ચડી રહ્યું છે તો સીડી ચડતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ એ જણાવવાનું છે. ત્યારબાદ ઇલેક્ટ્રિક બોર્ડ આપેલું છે તો ઇલેક્ટ્રિક બોર્ડ હોય તો ત્યાં શું સાવચેતી રાખવી જોઈએ તો કે ભીના હાથે આપણે લાઇટ બોર્ડને અડવું ના જોઈએ અને શેડા ખુલ્લા હોય તો ત્યાં અડવું જોઈએ નહીં એ જણાવવાનું છે. ત્યારબાદ એક બાળક પાણીની અંદર સ્નાન કરી રહ્યો છે તો પાણીમાં સ્નાન કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ તો કે ઊંડું પાણી હોય તો એ ઊંડા પાણીમાં નાહવા જવું ન જોઈએ. અને ત્યારબાદ રસોઈનું ચિત્ર આપેલું છે તો બાળકે રસોઈ કરતી વખતે અથવા મમ્મી રસોઈ બનાવતી હોય ત્યારે શું સાવચેતી રાખવું જોઈએ તે જણાવવાનું છે. ત્યારબાદ એક છોકરી લપસ્યા ખાઈ રહી છે તેનું ચિત્ર આપેલું છે તો લપસ્યાને હિંચકા એવું ખાતા હોય ત્યારે શું કાળજી રાખવી જોઈએ એ જણાવવાનું છે. ત્યારબાદ એક છોકરી સ્કૂટી લઈને ચલાવી રહી છે તો સ્કૂટી ચલાવતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ તો કે આજુબાજુ વાહન જોઈને ચલાવવું જોઈએ, કેટલી સ્પીડમાં ચલાવવું જોઈએ એ બધું બાળકને જણાવવાનું છે. ત્યારબાદ છેલ્લા ચિત્રમાં વીજળી થઈ રહી છે. વીજળી થતી હોય ત્યારે બાળકે શું સાવચેતી રાખવી જોઈએ તો કે ઇલેક્ટ્રિક લાઇટના થાંભલા નીચે ઊભું ના રહેવું જોઈએ, તેમજ ઝાડ હોય તો ઝાડની નીચે ના ઊભું રહેવાય વગેરે જેવી સાવચેતીઓ રાખવી જોઈએ તેના વિશે બાળકને જણાવવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 137. આ વર્કશીટની અંદર વોટર કલર નાખી ફોક વડે ડિઝાઇન બનાવી ચિત્ર બનાવવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 138. આ વર્કશીટની અંદર વસ્તુ ગણવાની છે અને સંખ્યા લખવાની છે તેમજ ઉમેરવાની ક્રિયા દ્વારા સરવાળાની સંકલ્પના બાળકને સમજાવવાની છે. અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે જેમાં પહેલા ચિત્રમાં 4 ગોળ કરેલા છે અને બીજા ચિત્રમાં 3 ગોળ કરેલા છે. અહીં 4 ગોળ અને 3 ગોળને ભેગા કરતાં 7 ગોળ થાય છે
એટલે કે 4માં 3 ઉમેરીએ તો 7 મળે. એ જ રીતે આપેલ ઉદાહરણ મુજબ આપણે નીચેની વિગત પૂરવાની છે. ત્યારબાદ અહીં સાચાની નિશાની કરેલી છે, જે આપણે ગણવાની છે. તે ગણતા 5 નિશાની થાય છે, તો અહીં આપણે 5 લખશું. બીજા ચિત્રમાં 1 સાચાની નિશાની કરેલી છે, તેથી આપણે અહીં 1 લખશું. હવે 5 સાચાની નિશાની અને 1 સાચા નિશાની તે બંનેને ભેગી કરતા 6 નિશાની થાય, તો અહીં આપણે 6 નિશાની કરશું. એટલે કે 5માં 1 ઉમેરીએ તો 6 થાય, તેથી અહીં આપણે 6 લખીશું. ત્યારબાદ અહીં 2 ત્રિકોણના આકાર કરેલા છે, તો એની નીચે આપણે 2 લખશું. ત્યારબાદ અહીં 6 ત્રિકોણના આકાર કરેલા છે, તો એની નીચે આપણે 6 લખીશું. હવે 2 ત્રિકોણ અને 6 ત્રિકોણ બંનેને આપણે ભેગા કરીએ તો 8 ત્રિકોણ થાય, તો અહીં આપણે 8 ત્રિકોણની નિશાની કરીશું અને એની નીચે આપણે 8 લખીશું. એટલે કે 2માં 6 ઉમેરીએ તો 8 થાય છે. ત્યારબાદ અહીં દિલની નિશાની કરેલી છે, તે ગણતા 3 દિલ થાય છે, તો આપણે તેની નીચે 3 લખીશું. ત્યારબાદ બીજા ચિત્રમાં 6 દિલની નિશાની કરેલી છે, તો એની નીચે આપણે 6 લખીશું. 3 દિલ અને 6 દિલ એ બંનેને ભેગા કરીએ તો 9 દિલ થાય છે, તો અહીં આપણે 9 દિલની નિશાની કરીશું અને એની નીચે આપણે 9 લખીશું. એટલે 3માં 6 ઉમેરીએ તો 9 થાય છે. ત્યારબાદ અહીં સ્ટારની નિશાની કરેલી છે, જે ગણતા 9 સ્ટારની નિશાની થાય છે, તો તેની નીચે આપણે 9 લખીશું. ત્યારબાદ અહીં 1 સ્ટારની નિશાની કરી છે, તો એની નીચે આપણે 1 લખીશું. હવે 9 સ્ટારની નિશાનીમાં 1 સ્ટારની નિશાની ઉમેરીએ તો 10 થાય, તો આપણે અહીં આપણે 10 સ્ટારની નિશાની કરીશું અને એની નીચે 10 લખીશું. એટલે કે 9માં 1 ઉમેરીએ તો 10 થાય છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 139. આ વર્કશીટની અંદર આપણે વસ્તુઓ ગણવાની છે અને તેની સામે આપેલા ખાનામાં સંખ્યા લખવાની છે. અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે, જેમાં અહીં લાલ કલરના 5 ગોળ છે, તો અહીં 5 લખેલા છે. અહીં 2 લીલા કલરના સ્ટાર છે, તો અહીં 2 લખેલા છે. એ મુજબ આગળની પ્રવૃત્તિ કરતાં અહીં 4 કથાઈ કલરના ગોળ આપેલા છે, તો અહીં આપણે 4 લખશું અને લાલ કલરના સ્ટાર ગણતા 6 થાય છે, તો અહીં આપણે 6 લખીશું. ત્યારબાદ તેની નીચે ગુલાબી કલરના ગોળ ગણતા 8 થાય છે, તો અહીં આપણે 8 લખીશું. ત્યારબાદ અહીં ચોરસની સંખ્યા 1 છે, તો અહીં આપણે 1 લખીશું. ત્યારબાદ એની નીચે 6 ગોળ આપેલા છે, તો અહીં 6 લખીશું. ત્યારબાદ અર્ધગોળ છે એ 5 થાય છે, તો અહીં આપણે 5 લખીશું. ત્યારબાદ અહીં લાલ કલરના સ્ટાર 9 છે, તો આપણે અહીં 9 લખીશું. ત્યારબાદ અહીં ગોળ છે એ ગણતા 7 થાય છે, તો અહીં આપણે 7 લખીશું. ત્યારબાદ લીલા કલરના ચોરસ છે અહીંયા આપણે ગણતા 3 થાય છે, તો આપણે 3 લખીશું. ત્યારબાદ અહીં ત્રિકોણ આપેલા છે, જે ત્રિકોણ ગણતા 4 થાય છે, તો આપણે 4 લખીશું. ત્યારબાદ નીચે 1 ચોરસ આપેલું છે, તો અહીં આપણે 1 લખીશું. ત્યારબાદ આ દીવાની નિશાની કરેલી છે, જે ગણતા 9 થાય છે, તો આપણે અહીં 9 લખીશું. ત્યારબાદ અહીં ગોળ આપેલા છે, જે ગોળ ગણતા 7 થાય છે, તો અહીં આપણે 7 લખીશું. ત્યારબાદ અહીં 3 છે, તો આપણે અહીં 3 લખીશું. ત્યારબાદ અહીં 2 દીવાની નિશાની કરેલી છે, તો આપણે 2 લખીશું. ત્યારબાદ અહીં કાટકોણ ત્રિકોણ આપેલા છે, જે ગણતા 8 થાય છે, તો અહીં આપણે 8 લખીશું. ત્યારબાદ છે વર્કશીટ નંબર 140. આ વર્કશીટની અંદર વસ્તુ ગણો અને સંખ્યા લખવાની છે, જેમાં ઉમેરવાની પ્રવૃત્તિ દ્વારા બાળકને સરવાળાની સંકલ્પના શીખવવાની છે. અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે, તેમાં જોઈએ તો અહીં 3 રેકેટ આપેલા છે અને તેની નીચે 3 લખેલા છે. અહીં 4 રેકેટ આપેલા છે અને તેની નીચે 4 લખેલા છે. હવે 3 રેકેટ અને 4 રેકેટને ભેગા કરીએ તો 7 રેકેટ થાય છે અને અહીં નીચે 7 લખેલા છે. એટલે કે 3માં 4 ઉમેરીએ તો 7 થાય છે. ત્યારબાદ અહીં 2 ચોકલેટ દોરેલી છે, તો એની નીચે આપણે 2 લખીશું. ત્યારબાદ અહીં 6 ચોકલેટ દોરેલી છે, તો એની નીચે 6 લખીશું. હવે 2 ચોકલેટ અને 6 ચોકલેટને ભેગી કરીએ તો 8 ચોકલેટ થાય છે, તો એની નીચે આપણે 8 લખવાના છે. એટલે કે 2માં 6 ઉમેરીએ તો 8 થાય છે. ત્યારબાદ અહીં 4 કપ દોરેલા છે, તો એની નીચે આપણે 4 લખીશું. ત્યારબાદ અહીં 5 કપ દોરેલા છે, તો એની નીચે આપણે 5 લખીશું. હવે 4 કપ અને 5 કપ બંનેને ભેગા કરીએ તો 9 કપ થાય છે, તો આપણે 9 લખીશું.
એટલે કે 4 માં 5 ઉમેરીએ તો 9 થાય છે. ત્યારબાદ અહીં 3 વિસલ આપેલી છે તો એની નીચે આપણે 3 લખીશું. ત્યારબાદ અહીં 1 વિસલ આપેલી છે તો એની નીચે 1 લખીશું. હવે 3 વિસલ અને 1 વિસલ બે ભેગા કરીએ તો 4 થાય છે. તો અહીં આપણે 4 લખીશું એટલે કે 3 માં 1 ઉમેરીએ તો 4 થાય છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 141. આ વર્કશીટની અંદર તમને મનગમતું ચિત્ર દોરી તેમાં કલર પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 143. આ વર્કશીટની અંદર 2 ચિત્રોમાં જુદી પડતી બાબત હોય તેના ઉપર આપણે ગોળ કરવાનું છે. અહીં પહેલા ચિત્રમાં 2 પક્ષી આપેલા છે, બીજા ચિત્રમાં પક્ષી નથી, તો આપણે પક્ષીઓ પર ગોળ કરશું. ત્યારબાદ આ તંબુ છે, તંબુની બાજુમાં ઝાડ આપેલું છે પહેલા ચિત્રમાં, બીજા ચિત્રમાં એવું ઝાડ આપેલું નથી, તો આ ઝાડ ઉપર ગોળ કરશું. પછી આ તંબુની નીચે એક પથ્થર આપેલો છે પહેલા ચિત્રમાં, બીજા ચિત્રમાં એવો પથ્થર નથી, તો આ પથ્થર ઉપર આપણે ગોળ કરીશું. ત્યારબાદ આ તંબુની આગળની સાઈડ જોઈએ તો બીજા ચિત્રમાં આગળની સાઈડ ડિઝાઇન આપેલી છે, પહેલા ચિત્રમાં નથી, તો આપણે એ ડિઝાઇન ઉપર ગોળ કરીશું. આ રીતે બંને ચિત્રોમાં આપણે જુદી પડતી બાબતો છે તે ગોતી કાઢવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 147. આ વર્કશીટની અંદર વોટર કલર નાખી ફૂંક મારી અને મનગમતી ડિઝાઇન બનાવી ચિત્ર બનાવવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 147. આ વર્કશીટની અંદર આપણે ટપકા જોડી ચિત્ર બનાવી તેમાં રંગ પૂરવાનો છે. આ રીતે આપણે તમામ ચિત્રોમાં ટપકા જોડીએ અને ચિત્રો બધા પૂર્ણ કરવાના છે અને ત્યારબાદ તેમાં મનગમતો રંગ પૂરવાનો છે. પહેલા ચિત્રમાં વાદળ આપેલું છે તેમાં વાદળી રંગ પૂરશું આપણે, બીજું ચિત્ર ફૂલ આપેલું છે તેમાં મનગમતો રંગ પૂરશું, ત્રીજો ચિત્રની અંદર સફરજન આપેલું છે તો એમાં આપણે લાલ રંગ પૂરશું, ચોથા ચિત્રની અંદર પતંગિયું આપેલું છે તો એમાં આપણે મનગમતો રંગ પૂરીશું. ત્યારબાદ છે વર્કશીટ નંબર 148. આ વર્કશીટની અંદર આપેલ ચિત્ર આપણે બાજુના ખાનામાં દોરવાનું છે. પહેલા ચિત્રની અંદર માણસનો ચહેરો આપેલો છે તો બાજુના ખાનામાં એવું ચિત્ર દોરવાનું છે. બીજા ચિત્રની સૂર્ય આપેલો છે તો અહીં આપણે સૂર્ય દોરીશું. ત્રીજા ચિત્રમાં પર્વત આપેલો છે તો અહીં આપણે પર્વત દોરીશું. અને ચોથા ચિત્રની અંદર ઝાડ આપેલું છે તો અહીં આપણે ઝાડનું ચિત્ર દોરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 150. આ વર્કશીટને આપણે સિક્કાને અનુરૂપ રંગ પૂરી અને સિક્કાને જોડવાના છે. અહીં 1 નંબરના સિક્કામાં લાલ કલર આપેલો છે તો એની નીચે જ્યાં 1 લખેલો હોય તે સિક્કામાં આપણે લાલ કલર પૂરવાનો છે. ત્યારબાદ 2 નંબરના સિક્કામાં લીલો કલર આપેલો છે તો જ્યાં 2 લખેલો હોય તે સિક્કામાં આપણે લીલો કલર પૂરવાનો છે. ત્યારબાદ 5 નંબરના સિક્કામાં પીળો કલર આપેલો છે તો જ્યાં 5 લખેલો હોય ત્યાં આપણે પીળો કલર પૂરીશું. ત્યારબાદ 10 નંબરના સિક્કામાં પર્પલ કલર આપેલો છે તો જ્યાં 10 લખેલો હોય ત્યાં આપણે પર્પલ કલર પૂરવાનો છે. ત્યારબાદ સરખા સિક્કાને આ રીતે આપણે જોડી દેવાના છે. શિક્ષણને લગતા આવતું વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.